પ્રાચીન સંસ્કૃતિમાં લોક સંસ્કૃતિના ભાગરૂપે વિવિધ પ્રથાઓ અસ્તિત્વ ધરાવતી હતી. તેમાંની પાળિયા એક લોક પ્રથા છે. પાળિયા લોક સમુદાય, જ્ઞાતિ, ભાષા અને શાસન જેવી અનેક માહિતી પૂરી પાડે છે. તો આવો થોડું વિશેષ જાણીએ પાળિયા વિશે. ઠાકોરજી નથી થાઓ ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાઓ. પાળિયો એટલે સ્મારક તરીકે ઊભો કરેલો પથ્થર. પાળિયા માટે ખાંભો, ખાંભી, પોરસો જેવા અનેક શબ્દો વપરાતા આવ્યા છે. પાળિયામાં શહીદ, ત્રાગા અને પતિ મરતા સ્ત્રીનું સતી થવું તેનો પણ સમાવેશ થાય છે. આજના સમયે આ પ્રથા ભિન્ન રીતે જોવા મળે છે. પાળિયા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. જેવી રીતે દેવદેવીઓની પૂજા થાય છે તેવી જ રીતે પાળિયાઓની પૂજા કરવામાં આવે છે. અમારા ગામ ખસ્તામાં ઘણા વર્ષોથી પૂજાય છે પાળિયા તરીકે. અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે, અમારા ધાર્ય કામ થાય છે અને અમે દર વર્ષે એમનું પૂજન કરીએ છીએ. ગામના લોકો સાથે બધા મળીને આવું આયોજન છે અને અમારી રક્ષા કરે છે અને ધાર્ય કામ અમારા થાય છે. શ્રીફળ, ઘીનો દીવો, તેલનો દીવો, સિંદૂર, ધૂપ વગેરેથી પૂજા કરવામાં આવે છે. પાળિયામાં સતીના પણ પાળિયા પૂજવામાં આવે છે. દક્ષિણ ગુજરાત અને આદિવાસી વિસ્તારોમાં વિશિષ્ટ કલાયુક્ત પાળિયાઓ આવેલા છે. સૌથી જૂનો પાળિયો ઈસવીસન 986નો અમૃતવેલમાં આવેલ સતીનો પાળિયો છે. હાલમાં પાળિયાઓની દેરી, ઓટા અને વિશાળ મંડપો બાંધી સાચવવામાં આવ્યા છે. પાળિયામાં જે તે સમયની ભાષા દ્વારા માહિતી કોતરવામાં આવેલી હોય છે, જેવી કે વ્યક્તિનું નામ, મૃત્યુ થયાનું વર્ષ, પાળિયો માંડવાના કારણો વગેરે માહિતી કોતરવામાં આવે છે. હાલમાં કેટલાક પાળિયાઓ જમીનમાં દટાઈ ગયા છે, કેટલાક હયાત છે અને કેટલાકના લેખો નષ્ટ થયા છે. સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં તળાવની પાળે, ગામના પાદરે પાળિયાઓ જોવા મળે છે. સૌરાષ્ટ્રની ધરા વેર, વટ, વચન માટે જાણીતી છે. પાળિયા એ આપણી લોક સંસ્કૃતિનું પ્રતીક છે અને પાળિયામાં તો અનેક સમરાંગણની વાર્તાઓ છુપાયેલી છે. જ્યારે પણ સૌરાષ્ટ્રની મુલાકાત લેવાનું થાય તો પાળિયા વિશે સહજ જાણવાની ઈચ્છા થઈ જાય. સંજય દ્રષ્ટિ નવી નજરે કાર્યક્રમ માટે કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે હું જલ્પેશ ચાલોડિયા.